નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમ 6 CCCS 602 ના યુનિટ 1માં આજે આપણે બીજા ભાગમાં આલ્કિનનું હેલોજિનેશન ને રિલેટેડ MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન 1, આલ્કિનનું હેલોજિનેશન ખાલી જગ્યા યોગશીલ પ્રક્રિયા છે. મિત્રો, આલ્કિનના હેલોજિનેશનમાં સૌપ્રથમ હેલોજન અણુનું આલ્કિનના પાઇવાદળની હાજરીમાં ધ્રુવીભવન થાય છે. એટલે કે હેલોજનનો એક છેડો ધનભારિત અને બીજો છેડો ઋણભારિત બને છે. ધનભારિત છેડો આલ્કિનના પાઇવાદળ સાથે આકર્ષાય છે અને પાઇ સંકીર્ણ બનાવે છે. ત્યારબાદ આ ધનભારિત હેલોજન એટલે કે હેલોનિયમ આયન પાઇ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે. જ્યારે બીજા તબક્કામાં હેલાઇડ આયનનું આક્રમણ થાય છે. આમ આલ્કિનના હેલોજિનેશનમાં પ્રથમ તબક્કામાં ધનભારિત ઇલેક્ટ્રોન અનુરાગી હેલોનિયમ આયન ઉમેરાતો હોવાથી આલ્કિનનું હેલોજિનેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન બી, ઇલેક્ટ્રોન અનુરાગી. આલ્કિનનું નિષ્ક્રિય દ્રાવકમાં હેલોજિનેશન પ્રક્રિયામાં ઉત્પન્ન થતો મધ્યસ્થી છે. મિત્રો, આલ્કિનની અસમપ્રક્રિયક સાથેની પ્રક્રિયાઓ માર્કોનિકોફ અને પ્રતિ માર્કોનિકોફ નિયમ અનુસાર થાય છે. માર્કોનિકોફ નિયમમાં કાર્બોકેશાયન મધ્યસ્થી તરીકે ઉત્પન્ન થાય છે, જ્યારે પ્રતિ માર્કોનિકોફમાં મુક્ત મૂલક મધ્યસ્થી તરીકે ઉત્પન્ન થાય છે. જ્યારે આલ્કિનના હેલોજિનેશનમાં મધ્યસ્થી તરીકે ચક્રીય હેલોનિયમ આયન ઉત્પન્ન થાય છે. બ્રોમિનેશન કરીએ તો ચક્રીય બ્રોમોનિયમ આયન, ક્લોરિનેશન હોય તો ચક્રીય ક્લોરોનિયમ આયન ઉત્પન્ન થાય છે. એટલે કે પ્રશ્ન 2નો સાચો જવાબ છે ઓપ્શન સી, ચક્રીય હેલોનિયમ આયન. આલ્કિનનું હેલોજિનેશન ખાલી જગ્યા દ્રાવકમાં કરવાથી હેલોહાઇડ્રિન મુખ્ય નિપજ તરીકે મળે છે. મિત્રો, આલ્કિનનું હેલોજિનેશન જો પાણી કે આલ્કોહોલ જેવા ધ્રુવીય દ્રાવકોમાં જો કરવામાં આવે તો તેવા સંજોગોમાં વિસિનલ ડાયહેલાઇડની સાથે સાથે વિસિનલ ડાયહેલાઇડમાં દ્વિબંધથી જોડાયેલા બંને કાર્બન ઉપર એક એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે. જ્યારે હેલોહાઇડ્રિનમાં દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી એક કાર્બન ઉપર હેલોજન અને બીજા કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો હોય છે. પરિણામે તેને હેલો આલ્કોહોલ પણ કહે છે. આમ આલ્કિનનું હેલોજિનેશન જ્યારે પાણી કે આલ્કોહોલમાં કરવામાં આવે ત્યારે વિસિનલ ડાયહેલાઇડની સાથે સાથે હેલોહાઇડ્રિન પણ મુખ્ય નિપજ તરીકે મળે છે અને તેમાં હેલોહાઇડ્રિન એ મુખ્ય નિપજ તરીકે જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 3 માટે સાચો જવાબ છે ઓપ્શન એ, પાણી. આલ્કિનનું હેલોજિનેશન ખાલી જગ્યા દ્રાવકમાં કરવાથી ફક્ત વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે મળે છે. મિત્રો, આપણે વાત કરીએ જો પાણી કે આલ્કોહોલમાં હેલોજિનેશન કરવામાં આવે તો વિસિનલ ડાયહેલાઇડ અને હેલોહાઇડ્રિન બંને નિપજો મળે છે, જેમાંથી હેલોહાઇડ્રિન મુખ્ય નિપજ તરીકે મળે છે. પરંતુ જો કાર્બનિક દ્રાવકો, નિષ્ક્રિય દ્રાવકો, કાર્બન ડાયસલ્ફાઇડ કે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં જો આલ્કિનનું હેલોજિનેશન કરવામાં આવે તો ફક્ત વિસિનલ ડાયહેલાઇડ નિપજ તરીકે મળે છે, હેલોહાઇડ્રિન નિપજ તરીકે પ્રાપ્ત થતી નથી. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ છે ઓપ્શન બી, CCl4. આલ્કિનનું હેલોજિનેશનમાં હેલોજનની ક્રિયાશીલતાનો સાચો ક્રમ છે. 4 ઓપ્શન આપેલા છે. Cl2, Br2 અને I2માંથી સિલેક્શન કરવાનું છે.
તો મિત્રો આલ્કિનનું હેલોજિનેશનમાં હેલોજનની ક્રિયાશીલતાનો સાચો ક્રમ એટલે કે કોઈપણ આલ્કિનનું હેલોજિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન જો કરવામાં આવે તો કઈ પ્રક્રિયા ઝડપી થશે તેનો આધાર હેલોજનની ક્રિયાશીલતા ઉપર રહેલો છે. અહીં પ્રશ્ન 5 માટે સાચો જવાબ છે ઓપ્શન ડી, કે જેમાં કોઈપણ આલ્કિનનું હેલોજિનેશન કરીએ તો તેમાં આયોડિનેશન કરતો બ્રોમિનેશન અને બ્રોમિનેશન કરતો ક્લોરિનેશન ઝડપથી થાય છે. દાખલા તરીકે પ્રોપીનનું ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન કરવામાં આવે તો તેમાં સૌથી ઝડપી પ્રક્રિયા ક્લોરિનેશન હશે અને સૌથી ધીમી પ્રક્રિયા આયોડિનેશન હશે. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 6, નીચેનામાંથી કયા આલ્કિનની હેલોજિનેશન પ્રક્રિયા સૌથી ઝડપી છે? મિત્રો, આલ્કિનની સક્રિયતા એ તેમની સ્થિરતા ઉપર આધારિત છે. જેમ સ્થિરતા વધુ એમ સક્રિયતા વધુ જોવા મળે છે. અહીં નીચેનામાંથી રહેલા આલ્કિન સંયોજનો પૈકી વધુ વિસ્થાપિત આલ્કિન વધુ સ્થાયી અને તેનું હેલોજિનેશન સૌથી ઝડપી થાય છે. પરિણામે અહીં ઓપ્શન એ માં ડબલ બોન્ડથી જોડાયેલા બંને કાર્બન પરમાણુઓ ઉપર એક પણ હાઇડ્રોજનનું વિસ્થાપન થયેલું નથી. ઓપ્શન બીમાં દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી એક કાર્બનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલું છે. જ્યારે ઓપ્શન સીમાં દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પરમાણુઓ પૈકી એક કાર્બન ઉપર 2 આલ્કાઇલ સમૂહો વડે વિસ્થાપન થયેલું છે. એ બંને આલ્કાઇલ સમૂહો સમાન પણ હોઈ શકે અને જુદા જુદા પણ હોઈ શકે. જ્યારે ઓપ્શન ડીમાં 3 આલ્કાઇલ સમૂહો વડે વિસ્થાપન થયેલું છે. પરિણામે 4 ઓપ્શનમાંથી ઓપ્શન ડી એટલે કે ત્રિવિસ્થાપિત આલ્કિન એ વધુ સ્થાયી આલ્કિન છે અને પરિણામે તેનું હેલોજિનેશન એ સૌથી ઝડપી થશે. એટલે કે આ ચારેય આલ્કિનનું ક્લોરિનેશન કરવામાં આવે તો ઓપ્શન ડી એટલે કે ત્રિવિસ્થાપિત અહીં આલ્કિનનું ક્લોરિનેશન વધારે ઝડપી થશે. તે જ રીતે ચારેયનું બ્રોમિનેશન કે આયોડિનેશન કરવામાં આવે પરંતુ સૌથી વધારે ઝડપી પ્રક્રિયા ત્રિવિસ્થાપિત આલ્કિન આપશે. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન ડી. નીચેનામાંથી કયા આલ્કિનની હેલોજિનેશન પ્રક્રિયા સૌથી ધીમી છે? તો ઓપ્શન એ, બી, સી, ડી પૈકી ઓપ્શન એ સાચો જવાબ થશે. કારણ કે ઇથિલિન એ સૌથી ઓછો સ્થાયી આલ્કિન થશે અને પરિણામે તેનું હેલોજિનેશન પણ સૌથી ધીમું થશે. પરિણામે તેની હેલોજિનેશન પ્રક્રિયાનો વેગ ધીમો છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ થશે. આલ્કિનના હેલોજિનેશનમાં ઉત્પન્ન થતા સિગ્મા સંકીર્ણમાં ધનભારિત કાર્બનનું સંકરણ છે. આલ્કિનના હેલોજિનેશનમાં સૌપ્રથમ ધ્રુવીભૂત હેલોજનનો અણુ આકર્ષાયા બાદ પાઈ સંકીર્ણ બને છે અને આ પાઈ સંકીર્ણમાં પાઈ બંધના ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યા બાદ જ્યારે ધનભારિત હેલોજિનમ આયન કાર્બન સાથે સિગ્મા બંધથી જોડાય છે ત્યારે તેની નજીકનો કાર્બન ધનભારિત બને છે. પરિણામે આ સિગ્મા સંકીર્ણમાં ધનભારિત કાર્બનનું સંકરણ sp2 છે. પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન બી. નીચેનામાંથી કયા 2 વચ્ચેની પ્રક્રિયા રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે? મિત્રો, રિજિયો સિલેક્ટિવ અને સ્ટીરિયો સિલેક્ટિવ બંને વચ્ચેનો તફાવત જોઈએ તો રાસાયણિક પ્રક્રિયાને અંતે જો 2 કે તેથી વધુ બંધારણીય સમઘટકો નિપજ તરીકે પ્રાપ્ત થતા હોય અને તેમાંથી કોઈ એક બંધારણીય સમઘટક મુખ્ય નિપજ તરીકે મળતો હોય
તો તેવી પ્રક્રિયાને રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા કહેવામાં આવે છે. બંધારણીય સમઘટકોના આઈયુપીએસી નામ જુદા હોય, જ્યારે સ્ટીરિયો સિલેક્ટિવમાં રાસાયણિક પ્રક્રિયાને અંતે એક કરતો વધારે અવકાશીય સમઘટકો મળતા હોય અને તેમાંથી કોઈ એક અવકાશીય સમઘટક કે પ્રતિબિંબી યુગ્મ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થતું હોય તો તેવી પ્રક્રિયાને સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અવકાશીય સમઘટકોના આઈયુપીએસી નામ સમાન હોય છે. પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયાથી 1 ક્લોરોપ્રોપેન અને 2 ક્લોરોપ્રોપેન એમ બે બંધારણીય સમઘટકો નિપજ તરીકે પ્રાપ્ત થાય છે, જેમાંથી 2 ક્લોરોપ્રોપેન મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. એટલે કે બે બંધારણીય સમઘટકોમાંથી એક બંધારણીય સમઘટક મુખ્ય નિપજ તરીકે મળે છે. જ્યારે ઇથિનની HBr સાથેની પ્રક્રિયાથી ઇથાઇલ બ્રોમાઇડ એક જ નિપજ મળે છે. 2 બ્યુટીનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી એક જ બંધારણીય સમઘટક 2,3 ડાયબ્રોમોબ્યુટેન નિપજ તરીકે મળે છે. જ્યારે ઇથિનની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી એક જ નિપજ 1,2 ડાયક્લોરો ઇથેન મળે છે. એટલે કે અહીં સાચો જવાબ છે ઓપ્શન એ, જેમાં પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયાથી મળતા બે બંધારણીય સમઘટકો પૈકી એક બંધારણીય સમઘટક મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. પરિણામે આ માર્કોનિકો પ્રક્રિયા એ રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે. પ્રશ્ન 10. નીચેનામાંથી કયા બે વચ્ચેની પ્રક્રિયા સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે? તો મિત્રો, પ્રોપીનની HCl સાથેની પ્રક્રિયામાં બે બંધારણીય સમઘટકો મળે છે. પરિણામે રિજિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે, જેમાંથી એક મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઇથિલિનની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી 1,2 ડાયક્લોરો ઇથેન મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થાય છે, જેના અવકાશી સમઘટકો શક્ય નથી. જ્યારે ઇથિલિનની HBr સાથેની પ્રક્રિયાથી ઇથિલિન બ્રોમાઇડ પ્રાપ્ત થાય છે. જ્યારે 2 બ્યુટીનની બ્રોમિન સાથેની પ્રક્રિયાથી મળતા 2,3 ડાયબ્રોમોબ્યુટેનમાં તેના જુદા જુદા અવકાશીય સમઘટકો શક્ય છે. બે સમકાર્બન હોવાથી એના 2:2 પ્રમાણે 4 અવકાશીય સમઘટકો શક્ય છે. અને સામે 2 બ્યુટીનના પણ બે ભૌમિતિક સમઘટકો સિસ-2 બ્યુટીન અને ટ્રાન્સ-2 બ્યુટીન શક્ય છે, જેમાંથી સિસ-2 બ્યુટીન અને ટ્રાન્સ-2 બ્યુટીન બંને જુદી જુદી અવકાશીય નિપજો આપે છે. પરિણામે શક્ય અવકાશી નિપજોમાંથી પસંદગીની નિપજો જ મુખ્ય નિપજ તરીકે પ્રાપ્ત થતી હોવાથી 2 બ્યુટીનનું બ્રોમિનેશન એ સ્ટીરિયો સિલેક્ટિવ પ્રક્રિયા છે. 2 બ્યુટીનના બ્રોમિનેશનથી મળતી નિપજમાં કેટલા અસમ કાર્બન છે? તો 2 બ્યુટીનનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે C2 કાર્બન અને C3 કાર્બન વચ્ચે દ્વિબંધ હોવાથી C2 અને C3 ઉપર એક એક Br જોડાય છે. એટલે કે 2,3 ડાયબ્રોમોબ્યુટેન મુખ્ય નિપજ તરીકે મળે છે. અને આ C2 અને C3 બંને અસમ કાર્બન હોવાથી, એટલે કે બંને કાર્બન ઉપર જુદા જુદા પરમાણુ કે પરમાણુ સમૂહો જોડાયેલા છે. આમ બે અસમ કાર્બન હોવાથી તેના 2n પ્રમાણે 2:2, જો n બરાબર અસમ કાર્બન પરમાણુની સંખ્યા, પરિણામે 2:2 બરાબર 4 અવકાશીય સમઘટકો શક્ય છે. જ્યારે અહીં પ્રશ્નમાં પૂછેલું છે કેટલા અસમ કાર્બન છે, તો પ્રશ્ન 11નો જવાબ આવશે ઓપ્શન બી, 2 અસમ કાર્બન. જ્યારે પ્રશ્ન 12 2 બ્યુટીનના બ્રોમિનેશનથી મળતી નિપજના કેટલા અવકાશીય સમઘટકો શક્ય છે, તો 2:2 બરાબર 4, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન ડી, 4. પ્રશ્ન 13 2 બ્યુટીનના બ્રોમિનેશનથી મળતી નિપજના ખરેખર કેટલા અવકાશી સમઘટકો જોવા મળે છે?
તો 4 અવકાશીય સમઘટકો શક્ય છે. તેમાંથી એક પ્રતિબિંબી જોડકી એટલે કે પ્રતિબિંબીઓ જોવા મળે છે, જેમાંથી એક ડેક્સ્ટ્રો સમઘટક તો બીજો લીઓ સમઘટક. જ્યારે બાકીના 2 અવકાશીય સમઘટકો એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવાથી, કારણ કે તેમાં સમમિતિ તલ આવેલું છે અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા હોવાથી આ બંને વસ્તુ પ્રતિબિંબ સમઘટકો એ એક જ સંયોજન છે તેમ કહી શકાય. બીજા અર્થમાં કુલ 3 અવકાશી સમઘટકો જોવા મળે છે, જેમાંથી એક પ્રતિબિંબી જોડકી અને ત્રીજો મેસો સમઘટક. પરિણામે સાચો જવાબ છે ઓપ્શન સી 3. 14 બ્રોમિનેશન પ્રક્રિયા દ્વારા ફક્ત મેસો સમઘટક આપે છે. મિત્રો, મેસો સમઘટકમાં આરસી તલ એટલે કે એક સમમિતિ તલ જોવા મળે છે, જેમાં અણુનો અડધો ભાગ બીજા અડધા ભાગનું પ્રતિબિંબ બને છે. મેસો સમઘટક માટે સંયોજનમાં ઓછામાં ઓછા 2 અસમ કાર્બન હોવા જરૂરી છે. એક અસમ કાર્બન ધરાવતા સંયોજનો માટે મેસો સમઘટક શક્ય નથી. અહીં 1-બ્યુટીનનું બ્રોમિનેશન કરીએ ત્યારે 1,2 ડાયબ્રોમોબ્યુટેન બને છે, જેમાં C2 કાર્બન એ અસમ કાર્બન છે. પરિણામે 2:1 પ્રમાણેના 2 અવકાશીય સમઘટકો શક્ય છે, પણ એક અસમ કાર્બન હોવાથી તેનો મેસો સમઘટક શક્ય નથી. પ્રોપીનનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે 1,2 ડાયબ્રોમોપ્રોપેન બને છે, જેમાં C2 કાર્બન અસમ કાર્બન છે, પરંતુ એક જ અસમ કાર્બન હોવાથી તેના પણ મેસો સમઘટક શક્ય નથી. 2-બ્યુટીનના 2 ભૌમિતિક સમઘટકો સિસ-2-બ્યુટીન અને ટ્રાન્સ-2-બ્યુટીન પૈકી સિસ-2-બ્યુટીનનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે રેસેમિક મિશ્રણ, જ્યારે ટ્રાન્સ-2-બ્યુટીનનું બ્રોમિનેશન કરવામાં આવે ત્યારે ફક્ત મેસો સમઘટક મળે છે. પરિણામે પ્રશ્ન 14નો સાચો જવાબ છે ઓપ્શન સી ટ્રાન્સ-2-બ્યુટીન. બ્રોમિનેશન પ્રક્રિયા દ્વારા રેસેમિક મિશ્રણ આપે છે. ઇથિલિન 1,2 ડાયબ્રોમો ઇથેન આપે છે, જેમાં અસમ કાર્બન નથી. ટ્રાન્સ-2-બ્યુટીન અને સિસ-2-બ્યુટીન અસમ કાર્બન ન હોય તો તેનો પ્રતિબિંબી સમઘટકો શક્ય નથી. પરિણામે રેસેમિક મિશ્રણ પણ શક્ય નથી. સિસ-2-બ્યુટીન અને ટ્રાન્સ-2-બ્યુટીનમાંથી ટ્રાન્સ-2-બ્યુટીન બ્રોમિનેશન દ્વારા ફક્ત મેસો સમઘટક આપે છે, જ્યારે સિસ-2-બ્યુટીન બ્રોમિનેશન દ્વારા શક્ય 3 અવકાશીય સમઘટકો પૈકી ફક્ત એક જ પ્રતિબિંબી જોડકી એટલે કે ડેક્સ્ટ્રો અને લીવોનું મિશ્રણ બીજા અર્થમાં રેસેમિક મિશ્રણ આપે છે, મેસો સમઘટક આપતો નથી. પરિણામે પ્રશ્ન 15નો સાચો જવાબ છે ઓપ્શન સી સિસ-2-બ્યુટીન. થેન્ક યુ ફોર વોચિંગ.